रघुकुल रीत सदा चली आई, प्राण जाए पर वचन न जाए। ने श्री रामचंद्र जीए सुग्रीव ने कह્યું કે તું વ્યાકુળ ના થા, હું મારા પ્રાણ આપી દઈશ પણ વચન ક્યારે નહીં તોડું। તમે તો જાણો છો કે મારો રામ। જાસ્મીન, આખા વડવાણ ને આખી દુનિયાને તારું સંભળાઈ જશે પણ બાને નહીં। બરાબર છે। बा धीमे बोलो। हीरे तोलो? कौन मने हीरे तोलशे? बा हीरे तोलो नहीं, तमे धीमे बोलो। હવે તું ધીમે બોલ ને, તું શેની રાડો નાખે છે? મને સંભળાય છે બધું। જા હાલો બધા ચા દૂધ પી લ્યો તો। આ ઉપર તો તાર ચોપડો ઉપર હાલ। એ સુરભી બેટા, હા જા તો પેલો અંદરથી વઘારેલ રોટલા ડબ્બો લઈ આવતો। એ હા માડી, હા તે મારો ભાવ તો ખાસ વઘારેલો રોટલો બનાવ્યો। વાહ 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 માડી, ને સુરતમાં તો કોઈ ખબર જ નથી વઘારેલો રોટલો એટલે શું। સુરતમાં તારી યાદમાં ખાલી દિવસો જ ગણીને કાઢ્યા। ઓય, આ તું ક્યારનો સુરત સુરત કરે છે તો તારી સુરતની લાડી હજી સુધી આવી કેમ નથી? પોતાના કામની તો બધી વાતો 100 ફૂટ દૂરથી સંભળાઈ જશે, બાકી તો કાન પાસે જે નગારાય વગાડી તોય નકામું। શું બોલે છે? જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ બા। જય શ્રી કૃષ્ણ। આવી આવી, હા તારી લાડી આવી। એ બા, તમે આમ ખોટા તાર નો જોડો। આ કે પુરોહિત પરિવારની લાડી નથી, આ તો રાજ્યગુરુ પરિવારની લાડી છે। ઓ બા, તમે પણ કાઈ પણ ક્યાંની વાડી? અરે જય શ્રી કૃષ્ણ। હાલો ચા પીવો। આ ચા હું અનુશ્રીને આપી દઉં, હું પછી પીશ। હું કામ? એવા કોઈ નિયમ નથી આ ઘરના કે ઓરડામાં ચા મળે ને ઓરડામાં લોકો જઈ જઈને ચા પીવે। અહીંયા બધા એકહારે બેઠા છે ને, વાતો કરતા કરતા ચા પાણી કરે છે। એમ જ અનુશ્રી પણ આવશે બહાર અને બધાની હારે વાતો કરતા કરતા કરશે ચા પાણી। તમે પધારો, બેહી જાઓ બાની બાજુમાં। હાલો હાલો, બહુ વિચારવું નથી, હાલો બેહી જાઓ, એ આવશે। અનુશ્રી, હાય અનુશ્રી, બેટી આ બેટી બેટી કોને કરે છે? અરે કૌશલ્યા, બેટી નથી કહેતી, બેટી કહે છે। એટલે સવારની ચા। હાય હાય, આમ હવારમાં ઉઠતા વેત મોઢું ઉટક્યા વગર, કોગળા કર્યા વગર, હાથ પગ મોઢું કાંઈ ધોયા વગર આ પ્રેમનાથ ને પ્રેમ ચોપડા જેવા કપડા પહેરીને આવી ગઈ બહાર ને સીધી ચા। એમ નો હોય બેન, જા નાયાવ ધોયાવ। એક્સક્યુઝ મી, અરે આ મારું મોર્નિંગ રૂટીન છે। આઈ નીડ ટાઈમ, આઈ નીડ પીસ। સવારે ઉઠવાની સાથે માણસ ફ્રેશ થાય, મૂડમાં આવે, મોર્નિંગ વાઇબ ફીલ કરે। તમારા લોકોની જેમ નહીં, ગાય બકરીના ગ્રુપની જેમ રોજ સવારે ભેગા થઈ જવાનું। માણસ પહેલા ફ્રેશ થઈને સરસ રેડી થાય, પછી બહાર બ્રેકફાસ્ટ કરવા આવે। લ્યો, સવારના પોરમાં આ અંગ્રેજોને એનું સમયપત્રક શરૂ કરી દીધું। કા શરૂ થઈ જ જાય ને, અહીંયા તો ઉઠીને સીધા બહાર આવવું પડે। કેમ? તો કે વોશરૂમ જ બહાર છે।
અને વોશરૂમમાં પેલો ફ્રોગ આમ બેસીને રાહ જોતો હોય. વોશરૂમમાં ફ્રોગ, કિચનમાં રેટ્સ અને બેડરૂમમાં કોક્રોચીસ. ઓ ગોડ. પણ દેડકો તો પકડીને કાઢી નાખ્યો તો કા? હા, અરે પણ એ રાત્રે ગઈ હશે એટલે એને ખ્યાલ નહીં આવ્યો હોય કે દેડકો છે કે ઉંદર. તમે છાનારીઓને હવે તમારા જેવી ખિસકોલી આ ઘરમાં આવી શકે તો ઉંદરનો શું વાંક? તું મારી કમ્પેરિઝન સ્ક્વિરલ સાથે કરે છે? ના ના, ખિસકોલી આરે. રુદ્ર, સ્ક્વિરલ ને ગુજરાતીમાં ખિસકોલી જ કહેવાય. હા, સમજો. આ તો એની આરે. તું મને જેટલી ડોબી સમજે છે ને એટલી હું છું નહીં. તમને લોકોને શું હસવું આવે છે? ભાભી, ભાઈએ ઉંદરને તમારા કરતા સારો કીધો એટલે હસવું આવ્યું. તું પેથેટિક. તો તું કોબરા કરતા પણ જાયવો છે. તમે મને કોબરા ના કીધું, હા, તમે ગરોડી, તું ડાયનોસોર, તમે કાબર કાકા, તું ચિમ્પાન્જી, ડોબી. ડોબો. બસ બસ, હવે તમે બંને શાંત થઈ જાઓ. કૌશલ્યની વાત બિલકુલ સાચી છે. તમે જાઓ, પહેલા નાહી ધોઈ આવો. આવું વર્તન તમને શોભતું નથી. હા હા, આઈ કેન અન્ડરસ્ટેન્ડ. અમારા સિટી વાળાના વર્તનથી તમે ગામ વાળાઓને તો તકલીફ જ થાય ને. હા, તકલીફ તો થવાની. હા, કારણ કે શું છે, અમને ગામવાળાઓને પોતાના કરતા મોટાઓની સામે જીભડી ચલાવવાની ટેવ નથી. તો છડાઈથી વાત કરવાની ટેવ નથી, એટલે તકલીફ તો થાય. તને એકવાર ફરીથી યાદ કરાવી દઉં કે આ સુરત નથી, તારા રાજ્ય ગુરુનું ઘર નથી, પુરોહિતનું ઘર છે. અને આ ઘરમાં જે વર્તન ચાલતું હોય, શોભતું હોય એવું વર્તન તો તારે રાખવું જ પડશે. સમજી ગઈ? સાહિલભાઈનો ફોન. હેલો સાહિલભાઈ. અનુશ્રી, અનુશ્રી, તું વઢવાણ ગઈ પછી પહેલી વાર તો તારો અવાજ સાંભળ્યો છે. કેમ છે મારી લાડકી લિટલ સિસ? નથી સારી તમારી લિટલ સિસ. તો શું થયું? ભાઈ, બધા મળીને છે ને મને અહીંયા ટોર્ચર કરે છે. ઇમેજિન, મેં કંસાર બનાવ્યો અને અહીંયા તો વોશરૂમમાં ફ્રોગ છે, રૂમમાં કોક્રોચીસ છે. બહુ જ ડર્ટી છે અહીંયા ભાઈ. આઈ કાન્ટ સ્ટે હિયર. સાંભળ, તું થોડું પેશન્સ રાખ. તને પપ્પાએ કહ્યું છે ને કે બધું ઠીક થઈ જશે. બસ થોડોક જ ટાઈમ છે. થોડો ટાઈમ પણ હું કેવી રીતે કાઢું? આઈ નો ઇટ્સ ડિફિકલ્ટ, પણ તું થોડું પેશન્સ રાખ. બધું જ બરાબર થઈ જશે. તું કરીશ મને ફોન આપો? ભાભી તો બહાર છે.
સાહિલભાઈ, ધર્મેશ, શું થયું સાહિલભાઈ? હું જલ જતો તો અહીંયાથી ને મેં તમને જોયા ને મને થયું કે તમે કંઈક ટેન્શનમાં લાગો છો. હા, અનુશ્રીને લઈને થોડું ટેન્શન થઈ રહ્યું છે. સાહિલભાઈ, ટેન્શન ના લો તમે. જે થવાનું હશે ને એ થઈને જ રહેશે ને. એટલે તમારા ચિંતા કરવાથી, ટેન્શન લેવાથી કંઈ બદલાઈ જવાનું છે નહીં ને. ને આપણાથી બનતા બધા જ પ્રયત્નો આપણે કરી રહ્યા છે, પણ આપણે શું કરીએ સાહિલભાઈ? પોલીસની ગફલતના કારણે પેલો કાગડો દઈથરું લઈ ગયો. તો શું, ત્યાં અનુશ્રી કેવી કન્ડિશન્સમાં રહેતી હશે, એનું શું થશે? તમે રિલેક્સ થાઓ, પહેલાં રિલેક્સ થાઓ. જે પણ થશે સારું જ થશે. ને હજુ પણ કંઈ લેટ નથી થયું સાહિલભાઈ. એટલે આપણી પાસે હજુ પણ સમય છે અનુશ્રીને બહુ ઇઝીલી આપણા ઘરમાં પાછી લાવવા માટે. હા, અનુશ્રીને આ ઘરમાં પાછી તો લાવી જ છે, પણ કેવી રીતે એ વિચારવું પડશે ને આપણે. એ તો વિચારવાનું છે. અને અનુશ્રીની બાબતમાં કંઈ પણ પ્રકારની મદદની જરૂર હોય તો હંમેશા તમારી સાથે છું, 24/7 ઓલવેઝ. બસ તમને રિક્વેસ્ટ એવી છે કે તમારે મારી નાનકડી એવી એક હેલ્પ કરવી પડશે. શું હેલ્પ જોઈએ છે સાહિલભાઈ? મને થોડાક રૂપિયાની જરૂર છે. લે, આટલી નાની વાત, કેટલા જોઈએ? વધારે નથી જોઈતા, ખાલી 25 લાખ. 25 લાખ? બાપ રે અનુશ્રી, તારા સાસુમાનો હાથ તો બહુ કડક છે. આટલા વર્ષોનો કામનો ઘસારો એમના હાથની મજબૂત પકડમાં જ ખબર પડી ગઈ. એ પણ એક મિનિટ, તું હજી આ નાઇટ ડ્રેસ પહેરીને કેમ બેઠી છે? તે ચેન્જ કર. ના, હું આ જ કપડાં પહેરી રાખીશ. અરે, આ કેવી જીદ લઈને બેઠી છે તું? આપણા ઘરમાં તો ક્યારેય આટલા મોડા સુધી તું નાઇટ ડ્રેસ પહેરીને નથી ફરતી, તો પછી અહીંયા શું છે? કેમ કે તો જ મારું કામ થશે. કામ? કેવું કામ? જ્યાં સુધી મને મારી કોફી નહીં મળે ત્યાં સુધી હું ચેન્જ નહીં જ કરું. કોફી ઓફો પીવો તારે, ઈ વગર તું કપડાં નહીં બદલે એમ શરતો રાખવી છે તારે. હવે તને પાણીનું એક ટીપું નહીં. કપડાં તો તારે બદલવા જ પડશે. જિદ્દી છો ને તું, તો હું કાંઈ ઓછી નથી, યાદ રાખજે. જાણું છું. જડની મમ્મી છો તો ઓછા થોડી હશો. સાહિલભાઈ, આટલું મોટું રિએક્ટ કેમ કરો છો તમે? રાજ્યગુરુ પરિવાર માટે તો 25 લાખ એટલે આમ સિંગ ચડા જેવું છે. એટલા પણ કાંઈ ઓછા નથી, એટલા વધારે પણ નથી કીધા સાહિલભાઈ. અને બીજી એક નાનકડી હેલ્પ એવી જોઈએ છે કે મામા જે હમણાં નવી કંપની લઈને આવ્યા છે, નવી કંપનીમાં એઝ અ પાર્ટનર તમે મારું નામ એડ કરાવી દો બસ. ધર્મેશ કુમાર, અત્યારે અહીંયા ઘણા બીજા ટેન્શન્સ પણ છે. એ ટેન્શન દૂર કરવા માટે જ આ બધું કરી રહ્યો છું સાહિલભાઈ. ખરેખર કહું છું, એકદમ સોલિડ હેલ્પ થઈ જશે મારી. ને આપણે કીધું એટલે ફાઇનલ બોસ. હા, પણ આ રીતે એડ કરું એની ઓથોરિટી મને નથી. તો પછી અનુશ્રીને વઢવાણથી સુરત લાવવાની ઓથોરિટી છે મારી પાસે? નથી ને. તેમ છતાં હું પ્રયત્ન કરવાનો છું ને સાહિલભાઈ. અને તમારે ક્યાં કંઈ પોતે કરવાનું છે. અને હું તો એવું માનું છું સાહિલભાઈ કે આપણે કરવું હોય ને તો બધું જ થાય. તમે મને ખાલી એટલું કહો, સાસુમાએ જ્યારે મામીના વોર્ડરોબની ચાવી તમારી પાસે માંગી તો તમે એમને આપી ને? એમાં ક્યાં ઓથોરિટીની વાત આવી? હા ધર્મેશ કુમાર, પણ એ વાત અલગ છે અને આ વાત અલગ છે. અરે બંને એક જ છે, કંઈ અલગ નથી સાહિલભાઈ. મને ખાલી એટલું કહો, તમે મને આ ઘરનો મેમ્બર માનો છો કે નહીં? માનો છો ને? તો પછી ઘરના મેમ્બર માટે તમે આટલું કામ ના કરી શકો? ખાલી નામ એડ કરાવવાનું છે એઝ અ પાર્ટનર સાહિલભાઈ. અને તમને એમ થતું હશે કે આ બધું તમને શું કામ કહી રહ્યો છું, કારણ કે મામા સૌથી વધારે તમારી વાત માને છે. અને તમે ક્યાં કંઈ ખોટું કરી રહ્યા છો? જો તમે ખોટું કરી રહ્યા હોત તો હું તમારી સામે આવ્યો જ ના હોત ને. આ વાત લઈને જ ના આવ્યો, તમને કહેત પણ નહીં.
ઘરના માટે આટલું તો થાય સાહિલભાઈ. આપણે કીધું એટલે ફાઇનલ. હા, વિચારી જુઓ એકવાર. શું કામ મને અહીંયા ફોર્સફુલી લઈને આવ્યા છો? શું કામ? અહીંયા બધા બેડ લોકો રહે છે. બેડ. આ ઘર મારું ઘર નથી. બધા જાનવર છે અહીંયા. શું છે શું? હું અહીંયા બિલકુલ નથી રહેવાની. નેવર. આ ઘરને હું મારું ઘર ક્યારેય નહીં માનું. નેવર એવર. આ ઘર મારું ઘર નથી. હું અહીંયા બિલકુલ નથી રહેવાની. નેવર. શું થયું પદ્માડી? મેં તો ના જ પાડી. મારાથી વધારે નહીં સંભળાય. હું છે ને તમારા લીધે આ બધું સાંભળી રહી છું. તો થોડું ખરી સાંભળી લે. બસ હા ભાભી, બસ. મારી છે ને હવે હદ આવી ગઈ છે. આમ હોય તમે આને કંઈક કહો, નહીં તો છે ને પછી હું વિફરીશ. અને હું વિફરીશ ને તો બધાય જોતા રહી જશે. આમ હોય મનમાં આવે એમ એલ ફેલ બોલે જાય છે. બધાને એક જ લાકડીએ હાંકે છે. એમ કહું છું, માણસની સાંભળવાની કઈક લિમિટ હોય કે નહીં? એ રેવણના વહુ, હાથ કેમ અટકી ગયા? ખોલો ખોલો, લીલવા ખોલો. ભાભી, તમે તો છે ને મગજ પર બરફની પાટ મૂક્યું ને એટલા શાંત છો. કાંઈક કયો, આ મહારાણીને કાંઈક કયો તમે. તો પણ તુંય શાંત રહે ને. આટલી બધી ચિંતા કર માં, બધું ઠેકાણે પડી જશે. યો બોલો, એ આમ બોલે છે, આવું વર્તન કરે છે, તોય તમને એમ લાગે છે કે બધું ઠેકાણે પડી જશે? જો પદ્મા, એને જે ધમ પછાડા કરવા હોય એને કરવા, જે બોલવું એને બોલવા. તમે લોકોએ હજી ક્યાં મારો દાવ જોયો છે? મારો દાવ હજી બાકી છે. સાહિલ બહાર જાય છે? હા, મારી ક્લાયન્ટ સાથે મીટિંગ. આ નવા પ્રોજેક્ટના ક્લાયન્ટ છે સાહિલભાઈ? અરે નાના, મારા રેગ્યુલર ક્લાયન્ટ છે, જેના પાસેથી રો મટીરિયલ્સ લે છે. અચ્છા, ઓકે ઓકે ઓકે. બાકી સાહિલભાઈ, આપણું પેલું કામ યાદ રાખજો, હો, ભૂલી ના જાય. કયું કામ? હમણાં કલાક પહેલા જ વાત થઈ હતી ને આપણી સાહિલભાઈ, ભૂલી ગયા તમે? અરે હા 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 હા, યાદ આવ્યું. હા, તો બરાબર. ધર્મેશ કુમાર, હા, હું અહીંયા મારા કામે આવી અને તમે મારું કામ સાઈડ પર મૂકીને તમે પોતાના કામ પર લાગી ગયા. એ સાસુમાં, એ તો યાદ આવી ગયું એટલે કહી દીધું મેં એમને. અને મારું કામ તો એમ પણ થવાનું જ છે, બરાબર ને સાહિલભાઈ? આપણે કીધું એટલે ફાઇનલ, હે ને? બાકી સોરી, કરી લો, તમે વાત કરી લો. ભાઈ, મને લેટ થાય છે. શું કામ હતું? સાહિલ, સવારે બ્રેકફાસ્ટ કરતી વખતે મેં તારા મમ્મીના વોર્ડરોબની ચાવી માંગી. જો હવે તારી મમ્મીને તે પૂછી લીધું હોય તો એ ચાવી આપે તો સારું. પણ ભાઈ, મારી મમ્મી સાથે વાત જ નથી થઈ. કઈ વાંધો નહીં, અનુરાધા હા જ પાડશે, તું ચિંતા નહીં કર. એમાં શું છે કે મારે તિથિ માટે એક સાડી જોઈએ છે, ઓથેન્ટિક સાડી છે, અને એક સેટ. અનુરાધાએ જ કહ્યું હતું મને કે અનુશ્રીના ઘરે જઈએ છે ને તો એ સેટ હું જ પહેર. શું છે કે હું વિધવા છું, એટલે મારી પાસે તારા મમ્મી જેટલું કલેક્શન ન હોય ને, તો ચાવી આપે તો સારું. બાકી હરી ઈચ્છા બળવાન.
અરે ભાઈ તમે આવું શું બોલો છો? હવે તમને મમ્મીએ કહ્યું જ છે તો હું તમને ચાવી શું કામ ના આપી શકું?